શું બાળકો ઇંગ્લિશ વાળા મેડમ નો લેક્ચર હતો? ગરમી બહુ છે નહીં બાળકો? શિવમ ને ખબર છે આપણા ટ્યુશન માં એસી છે. હે શિવમ? ત્યાં બિલકુલ ગરમી ન થાય. બોલ જય શિવમ, 5 ને 5 કેટલા થાય? 11. બહુ સરસ. શિવમ ને ખબર છે કે 10 પછી 11 આવે. શિવમ ભવિષ્યનો વિચારે છે. શિવમ મારે ત્યાં ટ્યુશન માં આવે છે એટલે ભવિષ્યનો વિચારી શકે. તો ચલો બાળકો, આજે બધા વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્ક્સ આવી ગયા છે. હું બોલું છું, શાંતિથી સાંભળજો. મોહિત 30 માંથી 15, સિદ્ધાર્થ 30 માંથી 21, શિવમ 30 માંથી 30. વાહ, બધા વિદ્યાર્થીઓ શિવમ માટે તાળીઓ પાડો. મારી ટ્યુશન આવવાનો આટલો ફેર પડે. લો શિવમ, આજથી તું ક્લાસનો મોનિટર. બાળકો તમે બધા ક્યાંક ને ક્યાંક ટ્યુશનમાં તો જતા જશો, બરાબર? અને મને કઈ પ્રોબ્લેમ નથી તમે ક્યાંય ટ્યુશનમાં જાવ તો, પણ થશે કેવું એમાં કે અહીંયા કંઈક અલગ ચેપ્ટર ચાલતું હશે, આપણે ત્યાં કંઈક અલગ ચેપ્ટર ચાલતું હશે, એટલે તમે કન્ફ્યુઝ થશો. મારા ટ્યુશનમાં તો જે હું અહીંયા ભણાવવાનું હોય ને એના આગલા દિવસે જ ભણાવી દઉં, એટલે અહીંયા તો તમારે ખાલી રિવિઝન કરવાનું જ રહેશે. ક્યાં રહે છે બેટા તું? અચ્છા, ક્યાંય ટ્યુશનમાં જાય છે? બરાબર. એ તો તને દૂર પડતું હશે ને થોડુંક. તે મારું ટ્યુશન નથી જોયું? તારા ઘરથી બિલકુલ નજીક જ થાય. આલે મારું કાર્ડ તારા પપ્પાને આપજે, નજીકમાં ટ્યુશન છે ત્યાં આવવાનું રાખ. અરે માર્ક્સ પણ સારા આવશે. વેરી ગુડ આપું છું. ચલ, વેરી વેરી ગુડ આપી દો. બરાબર. ટ્યુશન નો દલાલ. કોણ બોલ્યું ટ્યુશન નો દલાલ? કોણ બોલ્યું? આ બાજુથી અવાજ આવ્યો. આવું જ શીખીને આવો છો બીજાના ટ્યુશન માંથી? આવું જ શીખવાડે છે તમારા ટ્યુશન માં? પૂછો શિવમ ને, અમારા ટ્યુશન માં આવું કોઈ ન બોલે.